ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં તમારે exams.nta.nic નામની વેબસાઇટ ઉપર જવાનું રહેશે. ત્યાં રજિસ્ટ્રેશન ફોર એનસેટ 2026 પર જવાનું, જેની અંદર તમે આગળ વધશો એટલે ન્યૂ રજિસ્ટ્રેશન નામનું વેબ પેજ જોવા મળશે. તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ફીસ વિશે, તમારે કયા પ્રકારના ફોટોઝ અપલોડ કરવાના છે એના વિશેની માહિતી તમારી સામે આવશે. જનરલ કેટેગરી માટે 1200 ફીસ છે. 50 KBથી નાનો ફોટો હોવો જોઈએ. તમારી ઉંમર કેટલી હોવી જોઈએ એ બધા વિશે બાબત છે. તમે બધા શરતોને આધીન છો તેના માટે ટિક કરી દેવાનું. ક્લિક ફોર પ્રોસીડ. ત્યારબાદ જે કેન્ડિડેટનું નામ છે ત્યાં તમારું નામ 10માની માર્કશીટ મુજબ જે રીતે હોય એ રીતે અપલોડ કરવાનું છે. ત્યાર પછી અભિભાવકનું એટલે કે તમારા પિતાનું નામ, માતાનું નામ, અભ્યાસ 10માની માર્કશીટ મુજબ ખાસ રહે એના માટે પ્રયત્ન કરવાનો છે, કેમ કે આગળ બધી જ જગ્યાએ આ જ પ્રકારે આપનું નામ લખવામાં આવશે. તમારી જન્મ તારીખ, જન્મ મંથ, જન્મ વર્ષ આ બધું પણ જે રીતે જન્મ તારીખના દાખલામાં હોય એનો જ ઉપયોગ કરવો. એડ્રેસ જ્યાં તમે હાલ રહેતા હોય. ત્યારબાદ ઈમેલની અંદર ખાસ ધ્યાન રાખવું કે ભવિષ્યમાં પણ આ જ ઈમેલ દ્વારા તમને કોઈ પણ નોટિફિકેશન હશે તો દેખાડવામાં આવશે. રજિસ્ટ્રેશન માટે તમારો આ જ મોબાઈલ નંબર યુઝ થશે. તો ખાસ યાદ રાખવો, તમારો અથવા તમારા પેરેન્ટ્સનો એ જ મોબાઈલ નંબર નાખવો જે તમારી પાસે કાયમી રહેતો હોય. જ્યારે ફોર્મ સબમિટ કરશો ત્યારે પણ એક OTP આવશે મોબાઈલ નંબર માટે. જો તમારે ફરીથી તમે જ્યાં રહો છો અને પરમેનન્ટ એડ્રેસ તમારું હોસ્ટેલનું કોઈ અલગ નથી તો તમે ટિક કરીને કરી શકો છો. ત્યારબાદ પાસવર્ડ 8થી 10 આંકડાનો હોય છે, જેની અંદર એક કેપિટલ લેટર, અપર કેસ એટલે કે કેપિટલ લેટર હોય, લોઅર કેસ એટલે જેને આપણે સ્મોલ આલ્ફાબેટ કહેતા હોય છે એ સ્મોલ લેટરની અંદર હોય. ન્યુમેરિક વેલ્યુ એટલે કે આંકડો કોઈ પણ 1થી 0ની વચ્ચેનો. ત્યારબાદ સ્પેશિયલ કેરેક્ટર જેવા કે @ હેશટેગ $. આપણે અહીંયા ઉદાહરણ તરીકે તપસ્યા @12 નામનો પાસવર્ડ સેટ કરેલો છે. ત્યાર પછી સુરક્ષા પ્રશ્ન કે તમે ભવિષ્યમાં ક્યારેય પાસવર્ડ ભૂલી જાઓ તો શું કરવું. એનો ઉત્તર સાચો લખવો જેથી કરીને પરીક્ષાના સમયે પણ તમને યાદ રહે. ત્યારબાદ કેપ્ચા કોડ જે એઝ ઇટ ઇઝ નીચે લખેલો હોય એ જ ઉપર લખી દેવાનો જેથી કરીને તમે રોબોટ નથી એવું સાબિત થઈ જતું હોય. તો આ પ્રક્રિયા હતી.